હેલો ગાઈસ, તો આજે આપણે બનાવીશું સુરતનો ફેમસ સુરતી લોચો. ચીઝવાળો લોચો ખાવાની તો મજા જ આવી જાય છે. તો આજે હું બે ટાઈપના લોચો બતાવીશ. એક છે ચીઝ લોચો અને એક છે લોચા પીઝા રોલ. જેની રેસીપી જોવા તમારે આખો વિડીયો જરૂરથી જોજો. તો અહીં આપણે લોચાનું બેટર પહેલાં રેડી કરીશું. એના માટે મેં 1 કપ ચણાની દાળ, 1/4 કપ અડદની દાળ અને 1/2 કપ પૌવા લઈ લીધા છે. અને દાળ અને પૌવાને આપણે સારી રીતે ધોઈ લેવાના છે. 2 પાણીથી સારી રીતે ધોઈ લેવાના છે. પૌવાને પણ સારી રીતે ધોઈ લેવાના છે. હવે દાળમાં અને પૌવામાં પાણી નાખી દઈ એને 4 કલાક માટે પલળવા રાખી દેવાના છે. 4 કલાક બાદ એને જોઈશું તો દાળ એકદમ જ મસ્ત ફૂલી ગયેલી હશે અને પૌવા પણ ફૂલી ગયા હશે. હવે દાળ અને પૌવાને એક મિક્સી જારમાં લઈ લઈશું. પૌવાને આપણે થોડા થોડા લેવાના છે, વધારે પડતું મિક્સીમાં ભળી નથી દેવાનું. હવે મિક્સીને બંધ કરી એને મસ્ત પેસ્ટ કરી લઈશું. એની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ, બહુ દળદળું નથી પીસવાનું. હવે આપણે એક કુકર લઈ એની અંદર આ બેટર નાખી દઈશું. હવે કુકરમાં બેટર નખાઈ ગયું છે. આ બેટર તમારે કુકરમાં જ કરવાનું છે, જેથી કુકર બંધ હોય તો એ મસ્ત ખીલી જાય છે. હવે એને 8 કલાક માટે આથો આવવા દઈશું. હવે 8 કલાક પછી તમે જોશો તો કેવો સરસ આથો આવી ગયો છે. ઉપર સરસ એવા બબલ્સ દેખાય છે, જોઈ શકો છો તમે. હવે એની અંદર આપણે મસાલા કરી દઈશું. એના માટે મેં અહીં આદુને પાતી લીધું છે. હવે આદું પણ નાખી દઈશું બેટરમાં. હવે એમાં સ્વાદ પ્રમાણે મરચું નાખીશું, મરચાંની પેસ્ટ, હલ્દી પાવડર અને હિંગ નાખીશું અને 2 ચમચી તેલ નાખીશું. હવે આને એક જ ડાયરેક્શનમાં 2-5 મિનિટ સુધી ફેટવાનું છે, જેથી અંદર બબલ્સ ભરાય, જેથી આપણો લોચો એકદમ સોફ્ટ બને. હવે બેટરની કન્સિસ્ટન્સી ચેક કરવા માટે આપણે એમાં થોડું પાણી રેડીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. હવે બેટર થોડું પતલું જ રાખવાનું છે. હવે એક પેન લઈ તેમાં પાણી, લીંબુ અને કાથો મૂકી એક થાળીમાં આપણે બેટર નાખી દઈશું. હવે બેટર બહુ વધારે પણ નહીં અને બહુ ઓછું પણ નહીં, એ રીતે ભરવાનું છે. હવે ઢાંકીને 5 મિનિટ માટે થવા દઈશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ એવો લોચો રેડી થઈ ગયો છે. હવે એક પ્લેટમાં લોચાને આપણે કાઢી લઈશું. જોઈ શકો છો તમે કેવો સોફ્ટ લોચો બનીને રેડી થયો છે. તેની ઉપર લોચાનો મસાલો સ્પ્રેડ કરી દઈશું અને એની પર તેલ નાખી દઈશું. જો તમારે બટર નાખવું હોય તો બટર પણ નાખી શકો છો, પણ મેં અહીં તેલ નાખ્યું છે. હવે એની ઉપર આપણે ચીઝની વરસાદ કરી દઈશું. સુરતીઓને તો ચીઝ હોય એટલે મજા જ પડી જાય. તો આ તૈયાર છે આપણો ચીઝ લોચો. હવે આપણે લોચા પીઝા રોલ બનાવવા માટે લોચાનું બેટર મેં અહીં થોડું લઈ લીધું છે બટર પેપર ઉપર, અને આ રીતે એને મસળવાનું છે. લોચો જ્યાં સુધી સ્મૂથ નહીં થાય ત્યાં સુધી એને મસળવાનું છે. હવે લોચો મસળાઈ ગયો છે. હવે બટર પેપરને ફોલ્ડ કરી દેવાનું છે આ રીતે, અને આપણે રોટલો થાપતા હોય એ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. જોઈ શકો છો મસ્ત એવું સ્પ્રેડ થઈ ગયું છે. હવે એની ઉપર લોચાનો મસાલો નાખી દઈશું, તેલ નાખી દઈશું, બટર નાખવું હોય તો બટર નાખી શકો છો. હવે શેઝવાન ચટણી નાખી દઈશું. તમે સ્વાદ પ્રમાણે શેઝવાન ચટણી નાખી શકો છો. અહીં મેં 1 ચમચી શેઝવાન ચટણી નાખી છે, સોરી. હવે यहाँ મેયોનીઝ નાખી દઈશું. મેયોનીઝ પણ તમારી ઈચ્છા મુજબ નાખી શકો છો. હવે એની ઉપર પાછો આપણે ચીઝનો વરસાદ કરીશું. તો દેખાય છે ને એકદમ જ સરસ. હવે આ રીતે બટર પેપરને ફોલ્ડ કરતા જઈ રોલ કરી દેવાનો છે લોચાનો. આસાનીથી થઈ જશે, ધીરે ધીરે કરવાનું રહેશે. બટર પેપરને આગળ ખેંચતા જઈ આ રીતે રોલ કરી દેવાનો છે લોચાનો. આ આપણો લોચા રોલ રેડી થઈ ગયો છે. હવે એને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી પાછું આપણે તેલ સ્પ્રેડ કરીશું
લોચાનો મસાલો નાખી દઈશું અને ચીઝ નાખી દઈશું. જો તમને આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા, લાઈક અને શેર જરૂરથી કરી દેજો. થેન્ક યુ. જો કેવો સરસ લાગે છે, જોઈને જ મોંમાં પાણી છૂટે એવો દેખાવ છે એનો. તો જરૂરથી ટ્રાય